ગઈકાલે ટ્રેક્ટર રેલીનું જે રીતે સમાપન થયું, આખી રાત ઊંઘ નથી. ખેડૂતોનો મજબૂત અવાજ ગાંધીનગર સુધી પહોંચશે એવા વિચારોથી તન મન ધનથી આ ખેડૂતોની રેલી કેવી રીતે સફળ બને એના માટેના પ્રયત્નો. આ ખેડૂત રેલીવાળી ઘટનાને લઈને અમે એક મીડિયા કર્મી તરીકે નહીં, પણ એક ખેડૂતોના દીકરા તરીકે ખેડૂતોનો અવાજ બુલંદ કરી રહ્યો છે અને તેને દિલથી સમર્થન કરવું જોઈએ. એના માટે અમે જે પાર્ટીઓ હતી કે જે આના આયોજકો હતા તો લાગ્યા હતા, પણ એક મીડિયા કર્મી તરીકે ખેડૂત આંદોલનને વધુ સફળતા મળે એના માટેના અમે દિલથી પ્રયત્નો કર્યા, કારણ કે અમને એવી આશા હતી કે આ અવાજ જો ગાંધીનગરના પાદર સુધી પહોંચી ગયો તો એના પરિણામો મળશે. ખેડૂતોની છાતી ઉપર ખોડાતા થાંભલા ઉપર કમસે કમ બ્રેક આવશે, ખેડૂતો સાથે થતા કડદા ઉપર બ્રેક આવશે. પણ આ તો સાવ જેની કોઈએ કલ્પના. આના ગુનેગારો કોણ છે એ પછીની વાત છે, પણ સૌથી મોટું અહિત જો આજે થયું હોય તો મારા ગુજરાતના ખેડૂતો. સાહેબ, કાલની ખેડૂત રેલીની જે સમાપ્તિ થઈ એ જે વીજ કંપનીઓને જેટલો પરસેવો એમના ખેતરમાં થાંભલા ઉભા કરવાના ફાઉન્ડેશન ભરવામાં નથી આવ્યો, એના કરતા વધુ પરસેવો આગળના થાંભલા ઉભા કરવામાં આવે. પણ હવે એ રસ્તો તમે સાવ સરળ કરી દીધો. સાહેબ, ઇસકી ટોપી ઉસકે સર, તમે ગમે એને આનો દોષી ઠેરાવો, પાલભાઈ અને લાલજીભાઈની ખેડૂતો પ્રત્યેની નિષ્ઠા ઉપર સવાલ નથી, પણ આજે થયું છે તેના માટે તેમને પણ જવાબદારી સ્વીકારવી પડશે, કારણ કે આમાં ક્યાંક ને ક્યાંક આયોજનમાં કાચું કપાયું છે, એમાં કોઈ બેમત નથી. સાહેબ, જો તમે વ્યવસ્થિત આયોજન કર્યું હોત અથવા તો ખેડૂતોને વિશ્વાસમાં લીધા હોત અને ખેડૂતોને સાચી હકીકત જણાવી હોત, અમારે ક્યાં સુધી પહોંચવાનું છે એની વાત કરી હોત, તો આ પરિસ્થિતિ આટલી હદે બગડી ન હોત અને જે મેદાનમાં 50, 100, 200 લોકો દેખાતા હતા એ મેદાન ભરેલું હોત. પણ તમે લોકો સુધી મેસેજ કન્વે કરવામાં ઉણા ઉતર્યા છો, એમાં કોઈ બેમત નથી. ભલે કોઈ આમ આદમી પાર્ટીનો વાંક કાઢતું હોય, કોઈ કોંગ્રેસનો વાંક કાઢતું હોય કે કોઈ ભાજપનો વાંક કાઢતું હોય, કોઈ પણની ભૂલ હોય, કોઈ પણનો વાંક હોય, પણ અંતે નુકસાન થયું મારા ગુજરાતના ખેડૂત. સાહેબ, હવે આગામી 10 વર્ષ સુધી તમારી એક આકલ ઉપર ટ્રેક્ટર લઈને કોઈ ખેડૂતનો દીકરો ગાંધીનગર નહીં આવે. અને આ જે કંપનીઓ છે એમને હવે મોકળું મેદાન મળશે, કારણ કે ખેડૂતોનો અવાજ એક નથી, અથવા તો ખેડૂતોના નામે આ ગુજરાતમાં રાજનીતિ થાય છે તે પ્રસ્થાપિત થઈ ગયું છે. એટલા માટે સૌથી મોટું નુકસાન જો કોઈનું થયું હોય તો એ મારા ગુજરાતના ખેડૂતોનું થયું છે. એટલે હવે ગુજરાતના ખેડૂતોએ નક્કી કરવાનું છે કે એમને આગળ શું કરવું. નમસ્કાર, જય ખેડૂત સમાજ, ખેડૂત ભાઈઓ, હું છું આપનો ખેડૂત મિત્ર વિનોદ. આજે આ વિડીયો જ્યારે હું બનાવી રહ્યો છું, ઘણા બધા સમાચાર માધ્યમોમાં મેં કાલે આનું વિશ્લેષણ જોયું, પણ મારું મન નહોતું માનતું. જે પ્રકારે ઓગણજ સર્કલ પાસે રેલી રોકાઈ અને ત્યારબાદના મેં જે દ્રશ્યો જોયા ને, હું અંદરથી હચમચી ગયો અને કાયદેસર ત્યાં જ મારું રિપોર્ટિંગ અધૂરું મૂકીને હું મારી ઓફિસે આવીને નિરાશ થઈ બેસી ગયો, કારણ કે આ પ્રકારે રેલીના સમાપનની મેં કલ્પના નહોતી કરી. ગાંધીનગરના પાદર સુધી જવાની વાત હતી, ક્યારેય કોઈ એક પણ શબ્દ એક પણ વખત નથી બોલ્યો કે ઓગણજમાં રેલી રોકાઈ જશે. ખેડૂતો જે આવ્યા ને સાહેબ, એ ખેડૂતો કોઈના ભરોસે આવ્યા હતા, કોઈ વ્યક્તિઓ ઉપર એમને ગળાડૂબ વિશ્વાસ હતો ત્યારે આવ્યા હતા. એ વ્યક્તિઓ પણ ક્યારેય એવું નથી બોલ્યા કે ગાંધીનગર નથી જવાનું, આપણે ઓગણજ સર્કલ રેલી રોકી દેવાની. સૌથી પહેલા લાલજીભાઈ દેસાઈને સાંભળીએ, તેમને ખેડૂત પોથી સાથે કરેલી વાતમાં શું કહ્યું હતું. ગાંધીનગર વડોદરા રોકવાનો પ્રયત્ન કરશે તો આખા ગુજરાતમાં એક જુદા જ પ્રકારની ક્રાંતિ જે છે
એ શરૂ થશે અને જે શોષણના પાયા ગુજરાતમાં નખાયા હતા એ પાયા ઉખેડીને ફેંકી દેશું આ વેસ્ટ ઇન્ડિયા. લાલજીભાઈ ક્લિયર કહી રહ્યા છે કે ગાંધીનગર જતી આ રેલીને કોઈ નહીં રોકી શકે, અને જો આ રેલીને કોઈ રોકશે ને તો એના પરિણામો માઠા આવશે. પણ તમે ગાંધીનગર જ નથી પહોંચ્યા સાહેબ, અને નથી તો એ રેલી જે અટકાવવામાં આવી ત્યાં તમે એક શબ્દ બોલ્યા કે અહીંથી આપણે આગળ નથી. પહેલું ટ્રેક્ટર કોંગ્રેસ પ્રમુખનું વળે છે અને ત્યારબાદ ત્યાં માહોલ સર્જાય છે. ખેડૂતોએ સંપૂર્ણ ભરોસો મૂકીને પોતાના ખર્ચે, પોતાના રૂપિયે, પોતાનું ટ્રેક્ટર લઈને પોતાનું ડીઝલ ભરાવી અને તમારા ભરોસે ગાંધીનગર જવા માટે આવ્યા હતા. ખેડૂતોમાં એક ગણગણાટ હતો કે જો ગાંધીનગર નતું પહોંચવું તો અમને કહેવું હતું તો અમને આવવાની ખબર પડે. આ રેલીની જે શરૂઆત થઈ ને સાહેબ, એ ખૂબ ઉત્સાહપૂર્ણ હતી. કોઈએ ન કલ્પેલા ટ્રેક્ટરોની લાંબી લાઈન અને એથી મોટી પ્રાઇવેટ કારોની લાઈન. આ રેલી ફરી કહું છું, જો ગાંધીનગરના ઝાપા સુધી પહોંચી ગઈ હોત ને સાહેબ, તો સરકારને ચોક્કસથી પરસેવો પડ્યો હોત અને સરકારે ખેડૂતોને વિનંતી કરી, આજે આયોજકો છે તેમને વિનંતી કરી અને એમને ત્યાંથી પાછા વળવાને આગામી દિવસોમાં અમે ચોક્કસ કોઈ નિર્ણય લઈશું તેવી બાહેધરી આપી હોત. કેવા પ્રકારનો માહોલ હતો અને એ વખતે ખેડૂત પોથી તરીકે, ખેડૂતના દીકરા તરીકે અમારો કેવો ઉત્સાહ હતો, આવો પાલભાઈ પાસેથી જ સાંભળીએ. વિનોદભાઈ, કેવો માહોલ એ તો તમે જ કહી દીધું તમારા એન્ટ્રોમાં. અને રંગ લાવશે કે નહીં લાવે એ આવનારું ભવિષ્ય કહેશે. અમે તો ખેડૂતો છીએ, કૃષ્ણને માનીએ, રામને માનીએ, અને ગીતામાં કૃષ્ણએ કહ્યું છે મહેનત કરતો જા, ફળની આશા ના રાખ. અમે જ્યારે 4 દાણા વાવીએ છીએ ને ત્યારે ખબર નથી હોતી કે જીરાની અંદર ક્યારે કાર્યો આવશે અને આખો પાક નિષ્ફળ જશે. અમને નથી ખબર હોતી. અમે કૂવો ખોદીએ, અમને ખબર નથી હોતી કે પાણી થશે કે નહીં થાય. અમે જોખમ લેવાના ખેડૂતો છીએ, ટેવાયેલા છીએ. તો અત્યારે અમે પ્રયાસ કરીએ છીએ અને સરકાર અમારી છે, અમારી સરકાર અમે આશાય રાખીએ છીએ કે વિનોદભાઈ, અમે અમારા પ્રવીણભાઈ પટોડિયા, મહેશભાઈ રાજકોટિયાએ ગઈકાલે હિસાબ કર્યો. આજે અદાણીની વીજ લાઈન નીકળે છે એમાં 30 વર્ષમાં અદાણી 1 રૂપિયો કમાઈને એમાંથી 3 પૈસા, માત્ર 3 પૈસા ખેડૂતને આપે, એટલે કે એક થાંભલા દીઠ 3 પૈસા આપે, તો એક ખેડૂતને ઓછામાં ઓછા 3.5 કરોડ રૂપિયા આપે. અમે તો એની પાસેથી 2 કરોડ માગીએ છીએ. તો અમે સરકારને કહેવા માગીએ છીએ કે તમે અદાણીને 97 કરોડ કમાવા દો, 97 પૈસા કમાવા દો 1 રૂપિયામાંથી. અમે સહમત છીએ. અમે 3 પૈસાનો તો હકદાર છીએ ને. અમારા ખેતરમાં થાંભલો આવે, 3 પૈસાના હકદાર નહીં અમે. અને બીજું, અદાણીને અમે કહેવા માગીએ, અંબાણીને કહેવા માગીએ, એના જેવી કંપનીઓને કહેવા માગીએ કે તમારે 1956ના કંપની ધારા મુજબ જે 2% CSR ફંડ ફાળવવો પડે છે, એ તો સમાજ કલ્યાણ માટેના છે. તો અમારા ખેતરમાં થાંભલો નાખીને તમે તો કમાવો છો, તો CSR ફંડની આરે અમને 3% તો આપો. અને બીજું, અમે સરકારને પૂછવા માગીએ છીએ કે અમે ખેડૂતો 3 પૈસાની લાયક નથી. અમે ખેડૂતો છીએ, આ સરકાર અમને 3 પૈસાની લાયક નથી સમજતી. મહેશભાઈ, જીતુભાઈ સવારે એક બીજી મજાની વાત કરી. જીતુભાઈને તો સપનું આવ્યું હતું કે બાલભાઈ રાતે સપનું આવ્યું અમને, અને સપનામાં ભૂપેન્દ્રભાઈ દેખાણા, અને ભૂપેન્દ્રભાઈ પાછા સપનું જોતા હતા. અચ્છા. હા, અને એ સપનામાં એવું જોતા હતા કે સવારે ખેડૂતો અહીંયા ગાંધીનગર પહોંચે છે, મારો જગતનો તાત આવે છે, અને મારા જગતના તાત માટે હું મંડપ કરી દઈશ, પાણીની વ્યવસ્થા કરી દઈશ, ખવડાવી પીવડાવી, અને જાણે આમ શું કહેવાય સુદામા આવતો હોય ને કૃષ્ણ પાસે, એવી રીતે આમ એ સપનું જોતા હતા કે ખેડૂતો પાછા પહોંચશે ને, જેમ સુદામાનો મહેલ થઈ ગયો હતો ને, એવી જ રીતે ખેડૂતોના ખેતરમાંથી કાં તો કંપનીઓ કામ બંધ કરીને જતી રહેશે, અથવા તો ભૂપાભાઈએ છે ને હુકમ કરી દીધો હશે કે ભાઈ ખેડૂતોને 2 કરોડ માગે છે ને 3 કરોડ કંપનીઓને આપવાના. હવે દ્વારકાધીશને પ્રાર્થના કરું કે આ ભૂપાભાઈએ જોયેલું સપનું સાચું પડે. તો પાલભાઈ કહી રહ્યા છે કે વિનોદભાઈ, તમારા ઇન્ટ્રોમાં જ તમે સાંભળી શકો છો કે કેટલો ઉત્સાહ છે, અને ઉત્સાહ છે ને એ વાતની પ્રતીતિ કરાવતો હતો કે આજે ખેડૂતોનું કલ્યાણ થનાર છે. આજે જે રેલી નહીં પણ આ રેલો નીકળ્યો છે એ જો ગાંધીનગરના પાદર સુધી પહોંચી ગયો તો ચોક્કસથી સરકારને પણ રેલો આવશે અને ખેડૂતોની વાત સાંભળશે. પણ સવારે 9 વાગે શાંતિપુરા ચોકડીથી ઉપડવા આપેલો કોલ
જેમ જેમ મોડો થતો ગયો તેમ તેમ ખેડૂતોને પણ કંઈક રંધાવાની ભૂખ આવવા લાગી. એવું નથી કે ઓગણજ સર્કલ પહોંચ્યા પછી જ ખેડૂતોને લાગ્યું કે આ ખોટું થઈ રહ્યું છે. ખેડૂતોને શંકા ધીરે ધીરે પ્રબળ બનતી હતી. ખેડૂત પોથીના કેમેરા પર, ખેડૂત પોથીના માઇક સમક્ષ એક ખેડૂતે તેમની આ વ્યથા રજૂ પણ કરી અને તેમને કંઈક રંધાઈ રહ્યું છે તેવી વાત પણ કરી. પણ જ્યારે જનહિતની વાત હતી, ખેડૂતોના હિતની વાત હતી, ત્યારે અમે આ ખેડૂતની બાઇટને ઓનર પણ ન કરી, કારણ કે આવડા મોટા કાર્યક્રમમાં વહેલા મોડું તો થાય પણ ખેડૂતોના ઉત્સાહને આંચ ના આવવી જોઈએ. એટલે આ પ્રકારના સમાચારોને અમે ત્યાગ્યા. પણ કદાચ એ વડીલની વાત હવે સાચી પડતી હોય એવું દેખાય છે. ખેડૂત પોથીના કેમેરા પર આ ખેડૂતે શું કહ્યું હતું આવો એક વખત સાંભળી લઈએ. જે અત્યારે મુદ્દા ઉપાડ્યા છે, જેને ભલે કોંગ્રેસે ઉપાડ્યા હોય કે કિસાન સંઘ વાળાએ ઉપાડ્યા હોય, તો જે 9 વાગ્યાના બદલે આટલા વાગી ગયા અને ખેડૂત સક્ષમ છે, પણ છતાંય આમાંય મને એવું લાગે છે કાચું હૃદય કે ક્યાંક કપાણું, નકર ખેડૂત આટલી વાર તપે નહીં આયા, પણ મૂળ કંઈક આમાં કાચું રંધાણું છે. આગના કાર્યકર્તાઓ જે પણ રેલી લઈને આગળ નીકળવા વાળા એવડે એને થોડુંક ખમાઈ દીધું એવું લાગે છે, નકર આ રેલી અત્યારે ગાંધીનગર પહોંચી જવી હોય છે. હવે જ્યારે રેલી નીકળી ત્યારનો માહોલ આપણને કંઈક અજુગતું થઈ રહ્યું હોય, કારણ કે ધીરે 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 રેલી ડીલે થઈ રહી હોય. જે 9 વાગે નીકળવાની વાત હતી તે કદાચ આપણે સમજીએ કે આવડા મોટા આયોજનમાં મોડું થાય ને 10 વાગે નીકળે, પણ 10 ના 10:30 થયા, 10:30 ના થયા. રેલી ધીરે 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 ચાલી રહી હતી અને જે પોલીસ ખેડૂતોના ખેતરમાં જઈ અને દબાદબી બોલાવે છે, ખેડૂતોને મોરે મોરા દે છે, એ પોલીસ આજે શાંત હતી. કશું જ બનવાનું ન હોય તેવા રિલેક્સ મૂડમાં હતી અને તે કોઈક ને કોઈક રીતે શંકા ઉપજાવતું હતું. અને આ શંકા ઓગણજ સર્કલ પહોંચતા પહોંચતા સાચી પણ પડી છે. ઓગણજ સર્કલ આવ્યું, રેલીને એક મેદાન છે ત્યાં સંબોધવાની છે એવી ખબર પડી. ત્યારે ઘણા બધાને નવાઈ લાગી કે આ નિર્ધારિત કાર્યક્રમમાં ખેડૂતોને ઓગણજ સર્કલ પાસે સંબોધનનું તો કોઈ પ્લાનિંગ જ નહોતું, અથવા તો કોઈ ખેડૂતોને કહેવામાં જ નહોતું આવ્યું. આવી વાત અમને ખેડૂતોને પાલભાઈ અને લાલજીભાઈ ઉપર ગળા ડૂબ ભરોસો હતો તે હવે તૂટતો દેખાવા લાગ્યો. કારણ કે ફરી કહું છું, લાલજીભાઈ દેસાઈ અને પાલભાઈ આંબલિયાના કમિટમેન્ટ ઉપર કોઈ શંકા નથી. ખેડૂતો માટે ઝઝૂમતા રહેલા બંને નેતાઓ છે, પણ કોઈક ને કોઈક રીતે એ મેસેજ કરવામાં ઊણા ઉતર્યા છે, આયોજન કરવામાં ઊણા ઉતર્યા છે, ત્યાં બંને નેતાઓએ સ્વીકારવું પડે. આપણે સમજીએ કે આમ આદમી પાર્ટીના કેટલાક લોકો જે આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે એની વાત કરીએ. કોંગ્રેસ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાજપ પ્રેરિત, ભાજપની બી ટીમ આમ આદમી પાર્ટીના કેટલાક લોકો ત્યાં પહોંચ્યા અને તેમને ગાંધીનગર લઈ જવાની જીદ કરીને આખો માહોલ કર્યો. એક પણ વખત એક પણ ભાષણમાં એવું નથી કહેવાયું કે આ રેલીને ઓગણજ સર્કલ રોકી દેવાની છે. ચલો ગાંધીનગરનો નારો હતો, શાંતિપુરાથી નીકળી અને ગાંધીનગર જવાનું હતું, ત્યારે વચ્ચે ઓગણજ ક્યાં આવ્યું કે કોઈને ખબર જ નથી. બીજી વાત કરી દઈએ, લાલજીભાઈ અને પાલભાઈ કહી રહ્યા છે કે શાંતિપૂર્ણ માહોલ પણ જે આપણો હક હતો ગાંધીનગર જવાની વાત, જો આ પ્રકારની મંજૂરી મળી હતી કે ઓગણજ સર્કલ રેલીને રોકવાની છે અને ત્યાંથી આગળ અમુક લોકો જ જશે, જો આવું કશું પણ બન્યું છે તો ખેડૂતોને વહેલી તકે કહેવાની છે. કારણ કે અમને એવા 50 ખેડૂતો મળ્યા છે જેવું કહી રહ્યા છે કે જો ઓગણજ જ રોકવાની હતી તો આટલું ડીઝલ બાળી અને 200, 300, 400 કિલોમીટરથી અમારે ટ્રેક્ટર લઈને આવવાની કોઈ જ જરૂર નહોતી. પાલભાઈ ને લાલજીભાઈ, તમે સાચા છો, પણ તમારા ભરોસે લોકો આવ્યા હતા, તમારા ભરોસે એ ખેડૂતો આવ્યા હતા. એ ખેડૂતોને તમારા પર ગળા ડૂબ વિશ્વાસ હતો. આપણે જ્યારે પ્રસંગ કરતા હોઈએ ને સાહેબ, તો એમાં મેનુ બદલાવાથી લઈને સ્થળ બદલાવાથી લઈ અને મહેમાનોમાં કોણ આવશે, આ તમામમાં કોઈ પણ ફેરફાર હોય તો એની જાણ આપણે કરતા હોઈએ છીએ.
સાહેબ આ ભલે સરો હતો કે માટો હતો, જે પ્રસંગ હતો તે, પણ આ પ્રસંગના મોભી તમે હતા. અને આમાં કોઈ પણ ફેરબદલ થાય છે, કોઈ પણ વસ્તુની ચેન્જીસ આવે છે, તો એ જાણ કરવાની તમારી પહેલી ફરજ. ખેડૂતોને ગાંધીનગરનું કહીને લાવવામાં આવ્યા હતા. ત્યાં પછી જે કંઈ થયું, કેટલાક લોકો આમ આદમી પાર્ટીના આવ્યા અને તેમના દ્વારા આ પ્રકારે ઘર્ષણની કોશિશ થઈ અને તેના કારણે માહોલ બગડ્યો. પહેલા તો આખી ઘટનાક્રમ જોઈએ તો જ્યારે રેલી ઓગણજ સર્કલ નજીકના મેદાનમાં પહોંચીને ત્યારે કોંગ્રેસમાં જ આંતરિક રીતે વિખવાદ હોય તે પ્રકારના દ્રશ્યો આપણને જોયા. ઘણા બધા ખેડૂતોએ પાલભાઈ આંબલિયાને ન કહેવાનું કીધું. ચોક્કસની વાત છે, જે કંઈ આયોજન થયું, પાલભાઈની ફરી એક વાત કહું છું, પાલભાઈની સત્તાઓ, પાલભાઈની નિષ્ઠા ઉપર કોઈ શંકા નથી. પણ જે ઘટનાક્રમ થયો ત્યારબાદ પાલભાઈએ મેસેજ અને લાલજીભાઈએ મેસેજ પ્રોપર કન્વે કરવાની જરૂર હતી. આખો જે ઘટનાક્રમ થયો, કોંગ્રેસ દ્વારા એક રેલીનું અને રેલીને સંબોધવાનું આયોજન કરાયું એવું એક દ્રષ્ટિએ માની લઈએ તો જ્યારે ત્યાં ટ્રેક્ટર રેલી પહોંચી ત્યારે કોંગ્રેસના આગેવાનો 4, 5, 6, 7 તરામાં વહેંચાયેલા હોય અને એકબીજાને જાણે કંઈક અનબન હોય એ પ્રકારનો માહોલ ત્યાં સર્જાયો અને આખી એ ઘટનાક્રમને લઈને વ્યથિત થયેલા પાલભાઈ સ્ટેજ પરથી રડી પડ્યા અને એમને આ દુઃખ લાગવું સ્વાભાવિક હતું. કેમ રડ્યા પાલભાઈ અને શું કહ્યું રડતા રડતા એ પહેલા સાંભળ્યું. નહીં, બરફથી પીડા તો થાય, દર્દ થાય. મારી જગ્યાએ તમે હો તો તમને પણ થાય. કોના માટે લડવાનું? આવડું મોટું બધાઈને માર્ગદર્શન આપ્યા પછી, કાયદાથી માહિતગાર કર્યા પછી પાલભાઈ ખેડૂતોને ગુમરાહ કરે છે. અને એ ગુમરાહ કરવા વાળાની વાત પણ તમે માની. તો શું કરવાનું? હવે વાત ઘટનાક્રમને લઈને ખૂબ ગંભીરતાથી છે. જે કંઈ ઘટનાક્રમ સર્જાયો અને જે કોઈ ગુનેગાર હોય, કોંગ્રેસ પાર્ટીના નેતાઓ હોય, આમ આદમી પાર્ટીના નેતાઓ હોય કે પાછલા બારને ભાજપના, સાહેબ આ ઘટનામાં સૌથી મોટું અહિત જો કોઈનું થયું હોય તો એ ગુજરાતના ખેડૂતોનું થયું છે. ગુજરાતના ખેડૂતોએ જેના પર ભરોસો મૂક્યો તેમને છેતરાવાનો વારો આવ્યો છે. એ રાજુભાઈ કરપડા હોય કે ગઈકાલની રેલી. હવે સૌથી મોટો સવાલ એ છે કે ગુજરાતના ખેડૂતો કોના સહારે? આ જે કંપનીઓ છે ને એને હવે મોકળું મેદાન મળી જવાનું છે. એને હવે કોઈના બાપની બીક નથી. કારણ કે જે પ્રકારે માહોલ જોયો છે, સરકાર તો એમના ચરણોમાં છે જ. વિપક્ષનો સહારો હતો, ખેડૂત આગેવાનોનો સહારો હતો, તે પણ હવે તૂટતો દેખાય છે. કાલે ઘણા બધા ખેડૂતો સાથે મારે વાત થઈ. તેમનું કહેવું છે કે અમે અમારા ગામના ખેડૂતો લડીશું. હું કોઈ ગામનું નામ એટલે નથી લેતો કે પછી આખી વાતને બીજે ડાયવર્ટ કરવામાં આવે. અમે અમારા ગામના ખેડૂતો લડીશું. ત્યારે મેં એમને સ્પષ્ટ કહ્યું હતું કે કોઈ એક ગામના ખેડૂતો લડશો તો આનું સમાધાન ક્યારેય નથી. એની વ્યથાઓ તમે ભોગવી છે, એની યાતનાઓ તમે ભોગવી છે. ગુજરાતના ખેડૂતો એક થઈને લડશે તો જ આનું પરિણામ મળવાનું છે. હવે ગુજરાતના ખેડૂતોએ નક્કી કરવાનું છે કે કોઈ નેતા ઉપર ભરોસો કરવો છે કે સ્વયંભૂ જાતે લડવું છે. અને જે નેતા ઉપર ભરોસો કરવો છો એ નેતા ઉપર એને પહેલેથી પારદર્શિતા રાખી અને એમના ભરોસે ક્યાંય પણ જતા પહેલા 10 સવાલો એમને કરજો અને એ 10 સવાલોનો જો તમને યોગ્ય જવાબ મળે તો જ એમના ભરોસે ક્યાંક નીકળજો. કારણ કે છેતરાવાથી મનોબળ તૂટે છે, વિશ્વાસ તૂટે છે. વિશ્વાસ તૂટે ત્યારે આત્મવિશ્વાસ પણ વિખેરી દે છે. આપણે ફરી વિનંતી કરીએ છીએ જ્યારે લાલજીભાઈ અને પાલભાઈ જેવા આગેવાનો છે, આ આયોજનમાં જે કંઈ કચાશ રહી અથવા તો જે કંઈ થયું, હવે જ્યારે નવું કોઈ પણ આયોજન કરવામાં આવે ત્યારે આજની જે ભૂલો છે તેના પરથી શિખામણ લઈ નક્કર આયોજન કરવાની જરૂર છે.
કારણ કે આ ગુજરાતના ખેડૂતોને ન દુનિયાતા ન મૂકી શકાય. એ ખેડૂતોની જે માળા છે ને એ એક તાંતણે પરોવવી જોઈએ. એમાં કોંઢના ખેડૂતો હોય, જેતપરના ખેડૂતો હોય, વઢવાણના ખેડૂતો હોય, માળિયાના ખેડૂતો હોય કે બોટાદના ખેડૂતો હોય. આ ખેડૂતોને વેર વિખે રહેવા દઈશું તો એમની કોઈ કિંમત નથી, પણ એમની જે માળા બનાવીશું ને તો જ એમની શક્તિની કિંમત અંકાશે. હવે ખેડૂતોએ અને ખેડૂત આગેવાનોએ આગળમાં શું કરવું તે જોવાની જરૂર છે, કારણ કે અત્યારે ખેડૂતોની કાલની રેલીની સ્થિતિ બાદ વીજ થાંભલા નાખતી કંપનીઓને આંકડે મદ દેખાયું છે. આંકડે મદ. અત્યાર સુધી જે પરિસ્થિતિ તમારી ખેડૂતોની જે પોલીસ વાળા કરતા હતા ને એના કરતા હવે બંદર હાલત ના કરે તો સારી વાત છે. પણ હવે જો એક ના થયા, જાગૃત ના થયા અને પોતાના આગેવાનોને સવાલ કરતા ના થયા તો આગળની પરિસ્થિતિ માટે તમે ખુદ જવાબદાર હશો. એ વાત ચોક્કસ છે. ખેડૂતોની આ સ્થિતિ બાદ આખી રાત વિચાર કર્યો કે શું બોલીશ. કાલે ઘણા બધા મીડિયા મિત્રોએ વિડીયો મેં એમના પેજ ઉપર જોયા, ચેનલ ઉપર જોયા, પણ હું એ વિડીયો બનાવી શકવાની મનોસ્થિતિમાં નહોતો. કારણ કે જે પ્રકારે રેલીનું સમાપન થયું એ સમાપનની મેં ખુદે ક્યારે કલ્પના નહોતી કરી. જ્યારે આ રેલીને અથવા તો આ આયોજનને સફળ નેતાઓ એમની રીતે બનાવશે, ખેડૂતો એમની રીતે બનાવશે, પણ જ્યારે ખેડૂતો માટેનું પ્લેટફોર્મ હું ચલાવતો હોય સાહેબ, ત્યારે મારી ફરજ હતી અને એના માટે હું રાત દિવસ એક કરીને જે ગામોમાં જવાની જરૂર પડે ને, જેતપરમાં જવાની પડે તો જેતપર ગયા છીએ, કોંઢમાં જવાની જરૂર પડે તો કોંઢ ગયા છીએ. જે ખેડૂતોએ વિડીયો મોકલ્યા છે ખેડૂતોને એક કરવા માટે વારંવાર કહ્યું છે કે આ ટ્રેક્ટર રેલીનું આયોજન છે ને એમાં તમે જોડાઓ. પણ એનું આ પરિણામ આવશે એવું તો કદાચ મને પણ કલ્પના નહોતી. એટલે કોઈને જે લાગવું હોય તે લાગે, પણ હવે ખેડૂતોએ લડત માટે પણ જાગૃતિ દર્શાવી અને જેના પર તમને ભરોસો હોય એ નેતાને પણ 4 સવાલ કરજો, પછી જ એના પર ભરોસો કરજો. જય જવાન, જય કિસાન. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.